ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વોર્ડ નંબર 9 માં આવેલા સપનાના વાવેતર હોલ ખાતે વિશ્વ યોગ દિવસ 2026ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં 450 જેટલા યોગ સાધકો જોડાયા હતા અને જેઓએ સામૂહિક યોગાભ્યાસ કરીને સ્વસ્થ જીવનનો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભૂતપૂર્વ મેયર ભરતભાઈ ડાંગર ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત વોર્ડ નંબર 9 ભાજપ પ્રમુખ લખધીરસિંહ ઝાલા, વોર્ડના કાઉન્સિલર સુરેખાબેન પટેલ તેમજ ભૂતપૂર્વ કાઉન્સિલર નરસિંહભાઈ ચૌહાણ પણ હાજર રહ્યા હતા। વોર્ડ નંબર 9ના યોગ કોચ હર્ષિલા માતુરકર અને અન્ય ટ્રેનરોના માર્ગદર્શન હેઠળ સાધકોને આંતરરાષ્ટ્રીય યોગ પ્રોટોકોલ મુજબ વિવિધ યોગાસનો અને પ્રાણાયામોનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો। યોગ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવાના મહત્વ અંગે પણ ઉપસ્થિતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે पर्यावरण जागृतिना संदेश साथे उपस्थित साधकोने वृक्षोનું વિતરણ કરવામાં આવ્યું હતું। યોગ અને पर्यावरण संरक्षणના દ્વિગુણ સંદેશ સાથે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। અને સમગ્ર ટીમને આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આ યોગની યાત્રા એ આદિ અનાદિ કાળથી ચાલતી આવતી યાત્રા છે અને જ્યારે દેશના પ્રધાનમંત્રી તરીકે માનનીય મોદી સાહેબ આ વિષય જ્યારે યુનાઇટેડ નેશન્સમાં મૂક્યો અને સમગ્ર વિશ્વએ આજે આ યોગને અપનાવ્યો, આ માત્ર યોગને નથી અપનાવ્યો, આ ભારતીય સંસ્કૃતિને સમગ્ર વિશ્વએ અપનાવી છે। આપણે ત્યાં પહેલાંથી જ એ ભારતીય સંસ્કૃતિ ત્યાગ અને યોગની સંસ્કૃતિ રહી છે અને પશ્ચિમની સંસ્કૃતિના સંદર્ભમાં એવું કહેવાતું કે ત્યાં આગળ હંમેશા એ ભોગની સંસ્કૃતિ છે, આ ત્યાગની સંસ્કૃતિ છે અને એટલા જ માટે યોગનું દરેકે દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ મહત્ત્વ છે। मन शरीर एक दिशा में एक साथे नियमितपणे चाले खूब जरूरी है। दरेक व्यक्ति समाज साथे, मित्रों साथे, पाड़ोशी साथे बात करता होईए छे, परंतु पोतानी जात साथे बात करवानो समय ए आपने योग आपतो होय छे। ज्यारे व्यक्ति नियमितपणे योग करे, शरीर तो स्वस्थ थाय, मन तो स्वस्थ थाय, पण पोताना जीवनमां पण आनो खूब मोटो लाभ थतो होय छे। अने એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે માત્ર ભારતમાં નહીં સમગ્ર વિશ્વમાં જ્યારે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે એમણે એક સંકલ્પ કરવાનું પણ સૌને કહ્યું છે કે હું તો નિરોગી બનું અને કોઈ પણ રાષ્ટ્ર માટે પણ આ જરૂરી છે। વ્યક્તિ પોતે स्वस्थ तंदुरुस्त होय तो जे व्यक्ति परिवार, समाज के राष्ट्र माटे चिंता करी सके। तो व्यक्ति स्वस्थ बने, समाज स्वस्थ बने, राष्ट्र स्वस्थ बने, आ खूब जरूरी है अने एटला माटे योगनुं पण एमां खूब मोटुं महत्व है। बे स्थिति समान कहेवाय। તમે કોઈ રૂમમાં એકલા હો તો તમારા મનના વિચારો જે છે તમને એકલાપણું પણ લાગે કે ભાઈ હું એકલો છું, ને સ્વભાવ ચીડિયો થાય, ગુસ્સો આવે, એકલાપણું છે એમ। એ એકલાપણું ક્યારે લાગે? જ્યારે તમે એકલા હો ત્યારે બહારની દુનિયા જુઓ ત્યારે। પરંતુ આ જ એકલા હો તમે અને જ્યારે તમે તમારી અંદર જુઓ ત્યારે તમને એકાંતનો અહેસાસ થાય અને એકાંતમાં તમે જ્યારે તમારી અંદર નિરખો ત્યારે તમે સ્વસ્થ, શાંત, નિર્મલ સ્વભાવ સાથે તમને સદવિચારો આવે। અને એટલા જ માટે યોગના સંદર્ભમાં પણ એવું કહેવાય છે કે જેટલું મહત્વ શારીરિક યોગનું છે એટલું જ મહત્વ ધ્યાન યોગનું પણ છે। અને ધ્યાન યોગનું મહત્વ એટલા માટે છે